ઉજ્જૈન જંકશન આ ઉજ્જૈનનું રેલવે સ્ટેશન છે અને અહીંયા જ ઉજ્જૈનના રેલવે સ્ટેશનની બહાર નીકળતા જ ખૂબ જ સરસ મજાની એક શોપ સપના સ્વીટ્સ અને નમકીન નામની દુકાન છે. ત્યાં ઇન્દ્રાણી નામની મીઠાઈ ખૂબ જ ફેમસ છે. આ છે સપના સ્વીટ્સ અને નમકીન. રેલવે સ્ટેશનના ગેટની સામે જ તમને આ દુકાન દેખાશે અને અહીંયા ખાસ આવજો. અને અહીંયાની એક મીઠાઈ છે ઇન્દ્રાણી. ઇન્દ્રાણી ખૂબ જ સરસ મજાની સ્વીટ ડીશ છે, એ જરૂરથી અહીંયા ટેસ્ટ કરવા જેવી છે. આ ઇન્દ્રાણી ફ્રૂટ, ડ્રાયફ્રૂટ, નટ, ચેરી, રસમલાઈ, રબડી આ બધાનું મિશ્રણ છે અને એની ઉપર છેલ્લે ડ્રાયફ્રૂટ નાખવામાં આવે છે. એનાથી આ ઇન્દ્રાણી તૈયાર થાય છે. અહીંયા તમને સરસ મજાની મીઠાઈની સાથે સાથે અહીંયાનું ફરસાણ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ એમાંનું અલગ અલગ અહીંયા તમને ફરસાણના ભાવ જોવા મળશે, અહીંયા મીઠાઈના ભાવ જોવા મળશે અને અહીંયા તાજું ફરસાણ તમને રોજ અહીંયા તાજું જ બનતું હોય છે, કારણ કે ઘરાગી જેટલી હોય છે એટલે અહીંયા માલ બધો વેચાઈ જતો હોય છે. અને અહીંયા અલગ અલગ જાતની ઘણી મીઠાઈ છે જે તમે જરૂરથી અહીંયા ટેસ્ટ કરજો. અહીંયા તમે ગુજરાતના લોકોએ તો ઘણી મીઠાઈના નામ પણ નહીં સાંભળ્યા હોય એવી મીઠાઈ અહીંયા તમને જોવા મળશે. એમાંની જ એક આ ઇન્દ્રાણી છે. ઇન્દ્રાણી બહુ જ સરસ છે ટેસ્ટમાં અને આખી અલગ જ વેરાયટી છે. અને અહીંયા આ સિકંજી તમે જોશો તો સિકંજી એક અલગ જ જાતની, જે આપણે ગુજરાતમાં જોઈએ એના કરતાં આખી અલગ જ સિકંજી બને છે અહીંયા. એ પણ એક જરૂરથી ટેસ્ટ કરવા જેવી છે. અને અહીંયા બીજું ફરસાણમાં તમને કેટલી અલગ અલગ જાતની વેરાયટી જોવા મળશે, એ અહીંયા બધું તમને અલગ અલગ અહીંયા સેમ્પલ દેખાડ્યા છે. ખૂબ જ સરસ મજાની દુકાન છે અને અહીંયા બધા ભાવ પણ વ્યાજબી છે, નોર્મલ રેટ હોય છે બધી વસ્તુના અને સારી વસ્તુ તમને પ્યોર વસ્તુ મળશે. અને અહીંયા બીજી ઘણી વેરાયટી છે જે કદાચ અહીંયા ડિસ્પ્લેમાં ના પણ મૂકી હોય, તમે અહીંયા જાશો એટલે તમને જરૂરથી એ લોકો ટેસ્ટ કરાવશે. અને બીજું ઘણું છે, ફરસાણમાં પણ ઘણી આઈટમો છે. આ સપના સ્વીટ્સ મહાકાલના મંદિરથી 1 થી 1.5 કિલોમીટરના અંતરે રેલવે સ્ટેશન આવેલું છે જે ઉજ્જૈનનું, એના ગેટની બહાર જ છે આ દુકાન સપના સ્વીટ્સ કરીને. ખૂબ જ પ્રખ્યાત દુકાન છે આ અને અહીંયાની બધી વસ્તુ તમને ભાવશે. અહીંયા લાડુની પણ ઘણી બધી વેરાયટી હોય છે. અહીંયા બેસનના લાડુ, પછી મૈસૂર પાક. અહીંયા લાડુમાં એક પ્રખ્યાત અહીંયાના લાડુ છે એક કરંટ લાડુ. કરંટ લાડુ કંઈક અલગ જ છે, એ તમે ટેસ્ટ કરશો તો તમને એમ લાગશે કંઈક અલગ વેરાયટી ચાખવામાં આવી. કરંટ લાડુ જરૂરથી અહીંયા ટેસ્ટ કરજો, એ પણ એક સરસ મજાની આઈટમ છે અહીંયાની. અને બાકી અહીંયા તમને કેસરવાળું દૂધ પણ મળશે. તમે રાત્રે આવતા હો તો પણ તમને અહીંયા કેસરવાળું ગરમા ગરમ દૂધ મળશે, સવારે અને રાત્રે બંને ટાઈમ મળશે. તો અહીંયા આવજો, જરૂરથી લાભ લેજો.